ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે સ્કિન સંબંધિત સમસ્યાઓમાં વધારો જોવા મળી રહ્યો છે। ગરમીના દિવસોમાં ત્વચાને સ્વસ્થ રાખવા માટે શું સાવચેતી રાખવી, શું ખાવું, કેવી રીતે સ્કિનનું ધ્યાન રાખવું તે અંગે ડૉક્ટરે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપતા કહ્યું, શરીરને હાઇડ્રેટ રાખવા વધુ પાણી, નાળિયેર પાણી અને તાજા ફળોનું સેવન કરો। તૈલી અને મસાલેદાર ખોરાક ટાળવો જોઈએ। આપણે જ્યારે પણ બહાર નીકળીએ ત્યારે જરૂરી છે કે આપણે સુતરાઉ લાઇટ કલરના કપડાં પહેરીએ અને આપણા શરીરને કોટનના કપડાથી ઢાંકીએ। હવે આ વખતે આપણે થોડુંક હેટનો કેપનો ઉપયોગ કરી શકીએ અને સનગ્લાસીસ કે જે યુવી પ્રોટેક્શન આપે એનો ઉપયોગ કરી શકીએ, કારણ કે સન પ્રોટેક્શન એ ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણે જે ચામડીમાં લાલાશ, લાલ ચાંઠા પડવા કે કાળા ડાઘા એક્ઝિસ્ટિંગ ફ્રેકલ્સ હોય તો એ એક્ઝાગ્રેટ થઈ શકે અને ઇમિજિએટલી સ્કિન ટેનિંગ કે ચામડી કાળી પડી જવી, આ બધી ઇમિજિએટ ઇફેક્ટ છે। અને જે લોંગ ટર્મ ઇફેક્ટ છે એની અંદર પછી અર્લી ફોટો એજિંગ થાય, ચામડી યલો ટીંજવાળી થાય, એમાં રિંકલ્સ આવે અને અમુક લોકોને જે ફેર સ્કિન હોય તો એમાં સ્કિન કેન્સર થવાના પણ જોખમો રહેલા છે।